પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી દેશવ્યાપી નશામુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાનનો કરાવ્યો પ્રારંભ। 100 સપ્તાહ સુધી ચાલશે અભિયાન। આજે દેશના લાખો યુવાઓએ નશામુક્તિના લીધા સંકલ્પ। પીએમ મોદીએ કહ્યું, આવનારા 100 રવિવાર નશામુક્ત ભારતની દિશામાં 100 મજબૂત પગલાં બનશે। એક પરિવાર, સમાજ અને રાષ્ટ્ર માટે દેશનો યુવા નશામુક્ત જરૂરી। નશામુક્તિ માટે સમગ્ર દેશને એકજૂથ થવા કર્યું આહવાન। રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિના અંગરક્ષકોની વિરાસતનો મનાવાયો જશ્ન। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પહેલી સોલ્જરથોનને આપી લીલી ઝંડી। મોટી સંખ્યામાં લોકો થયા સામેલ। ગાંધીનગરના 62મા સ્થાપના દિવસની ઉજવણી। કોબા ખાતે મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ અભિયાનનો કરાવ્યો પ્રારંભ। રિચાર્જ વેલ સિસ્ટમનું કર્યું નિરીક્ષણ। લાભાર્થીઓને સહાયનું પણ કર્યું વિતરણ। રાજ્યમાં વરસાદનું જોર પડ્યું નબળું। છેલ્લા 6 કલાકમાં 112 તાલુકામાં છૂટો છવાયો વરસાદ। અરવલ્લીના મોડાસામાં 1.5 ઇંચ, મુન્દ્રામાં 1 ઇંચ અને રાજકોટમાં 1/2 ઇંચ વરસાદ। રાજ્યમાં સિઝનનો સરેરાશ 68.58% વરસાદ। સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 95%, જ્યારે સૌથી ઓછો કચ્છમાં 28.29% વરસાદ। 24 જળાશયો 100% ભરાયા। સરદાર સરોવર ડેમમાં 76% જળસંગ્રહ। ભારે વરસાદથી સુરેન્દ્રનગરના અનેક તાલુકા હજુ પણ જળબંબાકાર। ભારતીય સેનાએ દુદાપુર ગામમાંથી 8 લોકોને કર્યું રેસ્ક્યુ। લખતરમાં અનેક ગામોમાં ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતો ચિંતામાં। ખેડાના વસો અને નડિયાદમાં આકાશી આફત બાદ જનજીવન પાટે ચડ્યું। વરસાદે વિરામ લેતા પાણી ઓસરવાની શરૂઆત। વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્તોના ભોજન, આરોગ્ય અને વીજળી સહિતની સુવિધાઓ પૂરી પાડવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ। કોમનવેલ્થ ગેમ્સમાં આજે અંતિમ દિવસે ભારત જુડો અને ટ્રેક સાયકલિંગમાં જીતના ઇરાદા સાથે ઉતરશે મેદાને। 7 ગોલ્ડ મેડલ સાથે 39 ચંદ્રક સાથે ભારત ચોથા ક્રમે।